રમતમાં 1000 આખલાઓને 500 યુવાનો વચ્ચે જામ્યો જંગ. 27થી વધુ સ્પર્ધકો થયા ઈજાગ્રસ્ત. મદુરાઈના પાલામેડુ ખાતે આયોજિત વિશ્વવિખ્યાત જલ્લિકટ્ટુ સ્પર્ધા દરમિયાન 27થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. પોંગલના પાવન પર્વ નિમિત્તે યોજાયેલી આ પરંપરાગત આખલા પકડવાની સ્પર્ધામાં સેંકડો યુવાનોએ ભાગ લીધો હતો. શુક્રવારે સવારે ભારે ઉત્સાહ અને લોકમેળા જેવા માહોલ વચ્ચે શરૂ થયેલી આ રમતમાં આખલાઓને કાબૂમાં લેવાના પ્રયાસમાં અનેક સ્પર્ધકોને પ્રેક્ષકો અડફેટે આવતા ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વર્ષે પાલામેડુ જલ્લિકટ્ટુમાં 1000થી વધુ ખેલાડીઓને 500 જેટલા સાહસિક સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વાડીવાસમાંથી છૂટા મૂકવામાં આવેલા શક્તિશાળી આખલાઓને બાદ ભીડવા જતા યુવાનો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. પ્રશાસન દ્વારા સ્થળ પર જ તબીબી ટીમો તૈનાત કરવામાં આવી હતી, જ્યાં સામાન્ય ઇજા પામેલા લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા સ્પર્ધકોને વધુ સારવાર અર્થે મદુરાઈની સરકારી રાજાજી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતાઓ માટે કાર, બાઇક અને સોનાના સિક્કા જેવા કિંમતી ઇનામો પણ જાહેર કરવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સ્પર્ધા દરમિયાન સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન થાય તે માટે 2000થી વધુ પોલીસકર્મીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. સુરક્ષાના તમામ માપદંડો છતાં રમતનું સ્વરૂપ જ જોખમી હોવાથી જેના બનાવો બન્યા હતા. તમિલ સંસ્કૃતિની શાન ગણાતા ઉત્સવમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ઇજાગ્રસ્તોની પરવા કર્યા વિના સ્પર્ધા અંત સુધી રોમાંચક બની રહી હતી. Satu tahun baru, orang mari.